વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે. ગણેશ પુરાણ અનુસાર એક સમયે ભગવાન વિષ્ણુએ અત્યંત મોહક મોહિનીનું રૂપ ધારણ કર્યું. તે મોહિની સ્વરૂપ જોઈને ભગવાન શિવ મુગ્ધ થઈ ગયા. તેણીને તે સ્વરૂપમાં જોઈને શ્રી હરિ હૃદયમાં હસી પડ્યા અને મોહિની સ્વરૂપનો ત્યાગ કરીને પોતાનું સાચું સ્વરૂપ ધારણ કર્યું. આ રીતે મોહિત થયા પછી ભગવાન શિવ ખૂબ જ દુઃખી થયા, કારણ કે તેના કારણે તેમનું સ્ખલન થઈ ગયું. ભગવાન શિવના તે અચૂક શુક્રમાંથી એક અતિ શક્તિશાળી અને અત્યંત શક્તિશાળી રાક્ષસનો જન્મ થયો. તેનો રંગ કાળો હતો અને તેની આંખો તાંબા રંગની અને ખૂબ જ તેજસ્વી હતી. તેનો દેખાવ ખૂબ જ ઉગ્ર હતો. તેમનો જન્મ થતાં તેમણે ચાલવાનું શરૂ કર્યું અને ભગવાન શિવની પ્રેરણાથી દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચ્યો. રાક્ષસે તેમના ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરી, હે ભગવાન, કૃપા કરીને મને તમારી શિષ્યતા આપો અને મને કહો કે મારે શું કરવું જોઈએ. શુક્રાચાર્ય પૂછ્યું, તું કોણ છો? તું ક્યાંથી આવ્યો છો? તને અહીં કોણે મોકલ્યો? પરંતુ તે આ પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, મને કંઈ ખબર નથી. રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય ધ્યાન કરીને બધું જાણી અને કહ્યું, વત્સ, ક્રોધમાં ભગવાન શિવનું સ્ખલન થયું, તેમાંથી તારો જન્મ થયો. આ કારણથી તારું નામ ક્રોધાસુર રાખવું યોગ્ય છે અને તું ભગવાન શંકરનો પુત્ર છો, તેથી તું ખૂબ જ પ્રતાપી છો. શુક્રાચાર્યની વાત સાંભળીને ક્રોધાસુર ઘણો પ્રસન્ન થયો. દૈત્ય ગુરુએ તમામ વિધિઓ કરીને તેમને વધુ સક્ષમ બનાવ્યો અને પછી શંભરાસુરની ખૂબ જ સુંદર પુત્રી પ્રીતિ સાથે તેમના લગ્ન કરાવ્યા. આવી સુંદર સ્ત્રી મળ્યા પછી ક્રોધાસુરના આનંદની કોઈ સીમા ન રહી અને તે સુખી જીવન જીવવા લાગ્યો. પછી તેને થયું કે આવી રીતે પડ્યા કઈ પુરુષાર્થની સિદ્ધિ નહીં થાય. એક પુરુષ તે છે જે તેના પ્રયત્નોને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે છે, માટે ત્રિલોકને જીતવાનો પ્રયત્ન કરવા જોઈએ. એવું નક્કી કરીને તે શુક્રાચાર્ય પાસે આવ્યો અને કહ્યું, આચાર્ય, હું બ્રહ્માંડ પર વિજય મેળવવા ઈચ્છું છું, તો કૃપા કરીને મને ઉપાય જણાવો. શુક્રાચાર્યએ કહ્યું, વત્સ, જો તું ભગવાન સૂર્યની પ્રસન્નતા માટે તૃણી સૂર્ય આદિત્ય ઓમ મંત્રનું અનુષ્ઠાન કરીશ તો તારી બધી મનોકામના પૂર્ણ થઈ શકશે. ક્રોધાસુરે શુક્રાચાર્યની પાસેથી વિધિની પદ્ધતિ જાણી અને પ્રણામ કર્યા. પછી તે નિર્જન જંગલમાં ગયો. ત્યાં સ્નાન કરીને એક પગ પર ઊભા રહીને સૂર્ય મંત્રનો જાપ કરવા લાગ્યો. તે 1000 દૈવી વર્ષો સુધી ટાઢ, તાપ, વરસાદ વગેરે સહન કરીને નિરાહાર ઊભો રહ્યો. તેની નજર આકાશ તરફ જ રહી. મનમાં ભગવાન સૂર્ય માટે ભક્તિ હતી અને જીભ પર સૂર્ય મંત્ર હતો. તેમની ઉગ્ર તપસ્યા જોઈને ભગવાન સૂર્ય સૂર્ય ભગવાનને તેમની ગતિમાં બાધા ઉત્પન્ન થઈ. તેથી સૂર્યદેવ રાક્ષસ સમક્ષ હાજર થયા. રાક્ષસે ગંભીર સ્વરે કોઈને કહેતા સાંભળ્યું, વર માગો. તેણે પોતાની આંગળીઓ વડે તેની આંખોમાંથી ચમક દૂર કરવાનો પ્રયાસ કર્યો અને સૂર્ય ભગવાનના સ્વરૂપની ઝલક જોઈને તે તેના પગે પડી ગયો. પછી તેણે થોડી સાવધાની સાથે કહ્યું, ભગવાન, તમે તે સમસ્ત વિશ્વને પ્રકાશ આપનાર અને દેવતાઓના નાયક છો આપ. હે નાથ, હું સમસ્ત બ્રહ્માંડને પોતાના વશમાં કરવા માંગુ છું. તમે મને સમગ્ર જગતનો સર્વોપરી ભગવાન બનાવો. હું શક્તિ, બહાદુરી, ઐશ્વર્ય વગેરેમાં અનન્ય બની શકું. મને ક્યારેય રોગ અને મૃત્યુનો ભય રહે નહીં. સૂર્યદેવ તેને વરદાન આપતી વખતે તેની વિનંતીથી કંઈક અંશે ભયભીત સ્વરે કહ્યું, તમારી ઈચ્છા પૂર્ણ થાય. આનાથી ક્રોધાસુર ખૂબ જ પ્રસન્ન થયો અને સૂર્ય ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. પછી તે પોતાના ઘરે પાછો ફર્યો અને આચાર્યને વરદાન મેળવવાની વાત કહી. તેમને દૈત્યરાજ પદ પર અભિષેક કર્યો. ક્રોધાસુરે પોતાનું વિજય અભિયાન શરૂ કર્યું. રાક્ષસી સેનાઓ ખુશીથી આગળ વધ્યા. પૃથ્વી ટૂંક સમયમાં જીતી લેવામાં આવી. ત્યાર પછી તેણે ઇન્દ્રની અમરાવતી પર હુમલો કર્યો. તે જીત્યા પછી તેણે વૈકુંઠ અને કૈલાસ પર પણ નિયંત્રણ મેળવ્યું. પછી તેણે સૂર્યને પણ જીતવાની ઈચ્છા સાથે પોતાના દૂતને ત્યાં મોકલ્યો. સૂર્યદેવ પોતે તેને વરદાન આપ્યું હતું, તો હવે તે શું કરી શકે? તેણે તરત જ તેની દુનિયા છોડી દીધી. આ પછી બધા દુઃખી દેવતા લંબોદર ગણાધ્યક્ષની પૂજા કરવા લાગ્યા. તેમની પરમ ભક્તિ જોઈને ભગવાન ગણેશ્વર પ્રગટ થયા અને બોલ્યા, દેવો, તમારે શું જોઈએ છે? દેવતાએ ક્રોધાસુરના અત્યાચાર વિશે જણાવ્યું અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાન લંબોદરે તેમને રક્ષણ આપ્યું, જેના કારણે દેવતાઓ અને ઋષિઓ વગેરે હળવા થઈ ગયા. ત્યારે આકાશના અવાજ દ્વારા ક્રોધાસુરને ખબર પડી, ભગવાન લંબોદરે દેવતાઓને નિર્ભયતા આપી છે. તેઓ બધા રાક્ષસોનો નાશ કરશે. રાક્ષસ રાજા ડરી ગયો અને અમત્યની સલાહ લીધી. સાથે રાક્ષસે તેને સાંત્વના આપી અને કહ્યું, રાજા, કૃપા કરીને ચિંતા કરશો નહીં. તમે સમસ્ત બ્રહ્માંડના પરમ ભગવાન છો.
આ ગરીબ લંબોદર તમારું શું કરી શકે? અમને હુકમ કરો કે તેને મારી નાખો અથવા તેને પકડીને તમારી સમક્ષ રજૂ કરો. તેમની વાત સાંભળીને રાક્ષસ રાજા ખૂબ જ ખુશ થયો અને તેણે પોતાની વિશાળ સેના તૈયાર કરવાનો આદેશ આપ્યો. બીજી બાજુ ભગવાન લંબોદરની સેના દેવતાઓ સાથે આગળ વધી રહી હતી. જ્યારે તેના અનુયાયીઓ તેમના વિશે જાણ કરી ત્યારે દૈત્ય સેના રાજ્યની સરહદ પર જ તેમનો સામનો કર્યો. પ્રધાસુર પોતે યુદ્ધના મેદાનમાં પહોંચી ગયો. તેણે જોયું કે સામે લંબોદર ભગવાન ઊભા હતા. તે વિચિત્ર દેખાવ ધરાવે છે. ઉંદર પર બેઠેલા, હાથી જેવો ચહેરો, 3 આંખો અને લાંબુ પેટ, શ્રેષ્ઠ નાગ નાભીની આસપાસ આવૃત છે. તેણે ગુસ્સામાં કહ્યું, અરે આ શું નાટક છે? લંબોદરે કહ્યું, હે મૂર્ખ, હવે તને ખબર પડશે કે આ નાટકનું રહસ્ય શું છે. ભયંકર યુદ્ધની શરૂઆતમાં બંને બાજુના યોદ્ધા માર્યા ગયા, પરંતુ પછીથી ફક્ત રાક્ષસો જ વધુ મરવા લાગ્યા. ક્રોધાસુરના સૌથી શક્તિશાળી રાક્ષસોને લગભગ મૃત્યુ પામેલા જોઈને ખૂબ જ ગુસ્સે થયો અને લંબોદરને કહ્યું, હે મૂર્ખ પ્રાણી, શું તું બ્રાહ્મણ મારી જેવા વિજેતા સાથે લડીને જીતવાની આશા રાખે છે? શું તારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે? જો તું તારી કુશળતા ચાહતો હોય તો મારો આશ્રય લઈ લે, નહીં તો હું તારા લાંબા પેટને એક તીરથી વિખેરી નાખીશ. આમ ભગવાન લંબોદર તેમની વાત સાંભળીને જોરથી હસી પડ્યા અને પછી બોલ્યા, દુષ્ટ રાક્ષસ, તું આવી વાહિયાત વાત કરીને કેમ મરવા માંગો છો? હું તારા જેવા રાક્ષસોને શોધતો રહું છું અને તને મારવા જ અહીં આવ્યો છું. સૂર્યદેવ પાસેથી વરદાન મેળવીને તે અનેક અધર્મી કૃત્યો કર્યા છે. મૂર્ખ, હું સર્વજીવોના દેહમાં વાસ કરું છું. હું અવર્ણિય ભગવાન છું. તું મને કેવી રીતે જીતી શકો? ક્રોધાસુરે કહ્યું, ભગવાન અજન્મા અને અદૃશ્ય હોય. મોટા મોટા ઋષિમુનિઓ પણ કરોડો જન્મોની તપસ્યા કરીને પણ તેમને જોઈ શકતા નથી. તો તું અહીં બધાની સામે ઊભો છો, તો પછી તને ભગવાન કેવી રીતે માનું? લંબોદરે તેને સમજાવ્યું, અસુરરાજ, આ એ જ રહસ્ય છે જે એકવાર જાણી ગયા પછી કશું અજ્ઞાત રહેતું નથી. જો મારી ઈચ્છાઓમાં સિદ્ધિના સ્વરૂપનો ભ્રમ છે. વિશ્વભરના તમામ જીવો આ સિદ્ધિ મેળવવાના ભ્રમમાં ભટકતા રહે છે, પરંતુ આ સરળતાથી કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. અને મારી જમણી બાજુએ બુદ્ધિ રહે છે, જે ખોટી માન્યતાઓને શોષી લે છે. આ મનનું સ્વરૂપ છે. તેના 5 પ્રકાર છે. આમાં સહજ 5 ગેરસમજો છે. આ બંને સિદ્ધિઓનો સ્વામી હું છું. આ જગત તેના અનેક પ્રકારના સ્વરૂપો વાળું આ જગત અને બ્રહ્મા હંમેશા મારા પેટમાં રહે છે. એટલે જ્ઞાની લોકો મને લંબોદર કહે છે. આ આખું વિશ્વ મારા ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે, મારા દ્વારા પાલન કરવામાં આવે છે અને અંતે મારા ગર્ભમાં વિલીન થાય છે. હું આ જગતના આશ્રય સ્વરૂપ સાથે લીલા કરવાનું ચાલુ રાખું છું. સમસ્ત બ્રહ્માંડમાં જે કંઈ થાય છે તે બધું મારી ઈચ્છાથી થાય છે. બ્રહ્મા મને જાણે છે. દેવગુરુ બૃહસ્પતિ અને રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય પણ મને સારી રીતે જાણે છે. વાસ્તવમાં મારા દેવ અને દાનવ બંને સમાન છે. હું દાનવોને મારવા માંગતો નથી અને દેવોને પણ મારવા માંગતો નથી. હું દરેકને પોતાના ધર્મમાં સ્થાપિત જોવા ઈચ્છું છું અને કોઈ મારી ઈચ્છાનું ઉલ્લંઘન ન કરી શકે. માટે જો તારે તારું શ્રેય જોઈતું હોય તો મારી શરણમાં આવી જા, નહીં તો તારી હત્યા રોકી શકશે નહીં કોઈ. ક્રોધાસુરની બધી શંકાઓ દૂર થઈ ગઈ અને પછી તે તેના પગે પડી ગયો અને ક્ષમા માગવા લાગ્યો. આ જોઈને દયાળુ લંબોદર ખુશ થઈ ગયા અને દયાળુ નજરે રાક્ષસ રાજા તરફ જોયું. તેમણે પણ ઊંડી વાણીથી તેમની સ્તુતિ કરી અને દૃઢ ભક્તિ માટે વિનંતી કરી અને કહ્યું, પ્રભુ, મુજ અજ્ઞાની અને ક્રોધી મૂર્ખને ક્ષમા કરો. લંબોદર પ્રભુએ કહ્યું, રાક્ષસ રાજ, હવે તમને ક્યારેય ક્રોધ નહીં આવે. તમે ભગવાન શંકરના અંશમાંથી જન્મ્યા હોવાથી તમે ઓછા ગૌરવશાળી નથી. તમારી પ્રબળ ભક્તિ હંમેશા તમારા હૃદયમાં રહેશે. હવે તમે દેવતાઓ, મનુષ્યો વગેરેના સામ્રાજ્યો તમને પાછા આપો અને તમારા પોતાના કીર્તિથી સંતુષ્ટ થાઓ. તમારો પ્રેમ ક્યારેય અધર્મમાં ન હોવો જોઈએ અને તમારે પૃથ્વી છોડીને પાતાળ લોકમાં રહેવું જોઈએ. ક્રોધાસુરે તરત જ ભગવાન લંબોદરની આજ્ઞાનું પાલન કર્યું અને તેમને પ્રણામ કર્યા. પછી તરત જ તે પાતાળ લોકમાં ગયા. આ જોઈને બધા દેવતા, ઋષિઓ વગેરે લંબોદરની સ્તુતિ કરવા લાગ્યા. મિત્રો, મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. જો આપ આ ચેનલ પર પહેલી વાર હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આપને અમારા આવતા નવા વિડીયો તુરંત મળી રહે. મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.